તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ. રાજ્યમાં હજુ પણ છવાયેલો રહેશે વરસાદી માહોલ, જેમાં આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં સુરત, ભરૂચ, વલસાડ, તાપીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબીમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના આણંદ, દાહોદ, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. તો કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. પારડીમાં 5.10 ઇંચ, તો ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ઓલપાડ, વઘઈ, વાલિયામાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો. માંગરોળ, સુબીર, કામરેજમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. વાસ્તા, કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.